ક્ષત્રિય સેનાના પ્રદેશ પ્રમુખ કલ્પેશ ઠાકોર આજે તેમની ક્ષત્રિય સેના સાથે ડાકોર રણછોડજી મંદિર આવી પહોંચ્યા હતા। ગાંધીનગર દક્ષિણના ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રણછોડજી મંદિરમાં શીશ ઝુકાવ્યો તેમજ ધજા ચડાવી હતી। ચૂંટાયેલા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય તેમની ડાકોર ઠાસરા તેમજ ગળતેશ્વરની ક્ષત્રિય સેનાના કાર્યકરો સાથે આવ્યા હતા। રેલી તેમજ ધજા સાથે કૂચ કરી રણછોડજી મંદિર પહોંચ્યા હતા। साथ ही बारना धारासभ्य धवलसिंह झाला तेमज ठासरा विधानसभा धारासभ्य तेमज भाजपा कार्यकरो पण उपस्थित रह्या हता। हमारा एक कार्यकर्ता द्वारा मन्नत राखवामां आवेली तेनी मानता माटे तेने भगवान रणछोड़ाने धजा चढ़ाववा आव्या छे। साथे बीजा साथी मित्रों साथे साथी धारासभ्यो साथे आव्यो छुं અને ભગવાન રણછોડાએ ગુજરાતને ખૂબ સમૃદ્ધિ આપે, ગુજરાતને એક રાખે અને ગુજરાતને આટલું વેગવંતું રાખે એવી ભગવાન રણછોડાને પ્રાર્થના કરવા આવ્યો છું। ગરીબો વંચિતોને પણ ખૂબ સારું પ્રાધાન્ય મળે, ગરીબો વંચિતોને પણ સુખ મળે એના માટે ભગવાન રણછોડાને પ્રાર્થના કરવા। હવે જ્યારે ઇલેક્શનો આવી રહ્યા છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરે, શું કામગીરી આપે? આપણે કહું કે તાલુકા જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજની જેટલી પણ ચૂંટણી આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બને। સરકાર ભારતીય જનતા પાર્ટીની છે તો ભારતીય જનતા પાર્ટીની સરકારનો લાભ એ છેવાડાના લોકો સુધી પહોંચે, યોગ્ય પ્રતિનિધિઓ જીતીને આવે એવી પ્રાર્થના કરવા માટે આવું છું।